નમસ્કાર, હું છું ગોપી ઘાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. આપણી સાથે અત્યારે વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર જોડાઈ ગયા છે. આજે ચર્ચા કરીશું અમરેલી પત્રિકા કાંડની અંદર પાયલ ગોટી પહોંચી હતી ડીજીપી પાસે કૌશિક વેકરિયા, હર્ષ સંઘવીને લઈને તેમના વકીલ આનંદ યાજ્ઞિક દ્વારા ઇન્વેસ્ટિગેશનની માંગ કરવામાં આવી છે. સાથે સાથે આખા મામલાનું ઇન્વેસ્ટિગેશન હવે નિર્લિપ્ત રાયને સોંપી દેવામાં આવ્યું છે. સર, શું કહેવું છે આપનું? કારણ કે જે રીતે કૌશિક વેકરિયા છેલ્લા લગભગ 10 દિવસથી ગાયબ છે, હર્ષ સંઘવીના ઘણા વિડીયોની વાત કરી આનંદભાઈએ એમના ઇન્ટરવ્યુમાં અને કહ્યું કે હર્ષ સંઘવી એવું કહે છે કે સરઘસ તો નીકળશે જ, પટ્ટા તો પડશે જ. આ બધી જે વાતો કરે છે અને એનાથી જ ક્યાંક પોલીસનું મનોબળ મજબૂત બને છે આવી ઘટનાને અંજામ આપવા માટે. આપનું શું માનવું છે સર? ગોપીબેન, નિર્લિપ્ત રોયને કહો કે સત્ય પછી શોધે, પેલા એ શખ્સને શોધી લે જેનું નામ છે કૌશિક વેકરિયા. વાત સાચી છે, 10 દિવસથી ગાયબ છે અને ઈ જેનો જવાબ છે બેન, ઈ જવાબ છે. વાત કાંઈ તપાસની કાંઈ જરૂર છે નહીં. 2 ને 2 4 જ થાય, 22 ન થાય. દેખાય ભલે. કૌશિક વેકરિયાનું ગાયબ રહેવું ઈ ઇટ સેલ્ફ એક જાતનું કન્ફેશન છે કે દાલ પૂરે કી પૂરી દાલ કાલી હૈ. નહીતર યાર એ કમસે કમ મંત્રી કક્ષાના છે, ઉપદંડક એટલે કે મિનિસ્ટર જે છે ને એની પેરેલલ એની પોસ્ટ છે. અને શરમ ના આવે કે આવી રીતે તમે છુપાઈ જવું પડે? કેવું કહેવાય? તમારા જ માદરે વતનમાં તમારા જ પક્ષના લોકોએ આક્ષેપ કર્યો છે, તમારા થકી જ બધા, તમારી પોલીસ, તમારું ગામ, તમારો પક્ષ, તમારો મુદ્દો અને તમારી સરકાર, અને તમે પાછા ધારાસભ્ય ચૂંટાણા છો. એનો અર્થ એમ છે કે તમારા 5-50 સમર્થક હશે તો જ ચૂંટાણા છે ને. હાવ તો ઈવીએમ હાલે નહીં. તો ભલા માણસ, ક્યાંય તમારો મેળકા નથી પડતો અને તમારે છુપાઈ જવું પડે. એટલે જ કહું છું, નિર્લિપ્ત રોયને કહો કે સૌથી પહેલા સત્ય પછી ગોતે, પેલા આ શખ્સને ગોતે. હવે વાત આપણે માંડીને કરીએ. સરકારે જે નિર્લિપ્ત રોયને તપાસ સોંપી, જુઓ ઉલ્લુ બનાવવાના કારખાના કેટલા હોય છે તમે જુઓ. જો નિર્લિપ્ત રોય તપાસ કરવાના હોય તો એસઆઈટી શું કરશે મને કયો? મંજીરા વગાડશે? એસઆઈટી ને પણ તપાસ, એસઆઈટી તો નિમિત્ત છે કાયદેસર નહીં. તો એસઆઈટી નિમિત્ત છે તો એ શું એમ માનો કે એક ઘટના જે છે એની એક તો સ્થાનિક પોલીસ તપાસ કરે છે. પહેલી વાત તો ઈ બધાએ કીધું કે પોલીસ તંત્ર તપાસ કરશે, જે સત્ય હશે બહાર આવશે. એટલે એક તો સ્થાનિક પોલીસ તપાસ કરે છે, પછી ભારતીય જનતા પાર્ટી પોતે પક્ષ તરીકે તપાસ કરે છે, ખોડલધામ તપાસ કરે છે, કોંગ્રેસ તપાસ કરે છે, આમ આદમી પાર્ટી તપાસ કરે છે, એસઆઈટી તપાસ કરશે, નિર્લિપ્ત રોય તપાસ કરશે. એટલે ભાઈ કેવડું છે તમારે તપાસ? હું ખોવાઈ ગયો એટલે બધી તપાસ કરવા મને તો ઈ થાય. આટલી તપાસ કરવી તો દરિયામાંથી ટાઇટેનિક વેલાહાર મળી ગયું હોત. વાત સાચી છે. ભલામણા કેટલી તપાસ, અને શું એવડું મોટું છે? તમારે હાવ દીવા જેવું સ્પષ્ટ છે ને. ઉલ્લુ તો જો એટલે તમે 12 વાગ્યે દીકરીને ઉઠાડી, પેલો અપરાધ, વાત થઈ ગઈ પૂરી. કાંઈ સાંભળવા જેવું છે જ નહીં. હવે તમે 3 કોન્સ્ટેબલને સસ્પેન્ડ કર્યા. ઈ તો સસ્પેન્ડ થવા હાટું જ હોય છે ભલામણા. કોન્સ્ટેબલને ખબર જ છે, ઈ તો જયારે નીકળ્યા હતા ફાંકા ફોદારી કરવા, એને ખબર જ હોય કે અમારો જ ભોગ લેવા છે. કોન્સ્ટેબલને હું પારો, એને પોતાને એવું થયું હતું, પોરો ચડ્યો તો નીકળી ગયા. કોન્સ્ટેબલને કોઈ કીધું હોય આમ 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 સુરાતન ચડાવ્યું હોય, તારો કી જો તમે ચંદ્ર છુપે નહીં, સૂર્ય છુપે નહીં, બાદલ છાયો ને ચંચલ નારીકો નયન છુપે નહીં, પીઠ છુપે નહીં, પીઠ દિખાયો, રણે ચડ્યો રજપૂત છુપે નહીં, દાતા છુપે નહીં, માંગન આયો કવિ ગંગ કહે, સુણો ભાઈ સાધુ ભેક છુપે નહીં, ભભૂત. આવું કોઈએ બોલ્યા હોય અને ઈ લોકો નીકળી પડ્યા હોય કે હવે તો લડી જ લઉં, તો ઠીક છે. એવું હોય કોઈ દી? તમે કોને પૂછી નીકળ્યા? એસપી, અમરેલીના એસપી ને પૂછીને એના આદેશથી તમે નીકળ્યા. સસ્પેન્ડ કોણ થવું જોઈએ? આદેશ કરે ઈ કે પાલન કરે ઈ? આ દુનિયા આ તો ગજબ કહેવાય ભાઈ સાહેબ. આદેશ આપે ઈ સસ્પેન્ડ થાય કે પાલન કરે ઈ? ફરજમાં જેને એના બોસે જે કીધું, મેં કીધું, મારા રિપોર્ટરો લખ્યું, કાલ કેસ થાય તો મારી ઉપર થાય કે મારા રિપોર્ટર પર થાય? બિલકુલ. એમ આદેશ એસપી એ કર્યો છે. હવે એસપી માં જે સરકારે એસઆઈટી નિમી, એનો વડો પણ ખબર છે, ડીવાયએસપી લે. એટલે એસપી ની ઉપરનો અધિકારી હોય તપાસ કરે. પટ્ટાવાળો હોય મારી હું તપાસ કરી લેવાનો? મારા ઓફિસમાં કઈ કાળું ધોળું થાય તો તમે પટ્ટાવાળાની તપાસ સમિતિ રહેતો, પટ્ટાવાળાની ત્રેવડ છે મારી સામે બોલી શકે?
એને તો મારી એને તો જોતી જ હોય ને બધું મારી એની આશીર્વાદ, સમજી લ્યો. એક ડીવાયએસપી એસપી ઉપર હું તપાસ કરે? મને તો સરકાર જુઓ કેવું ઉલ્લુ બનાવે. અને તપાસ છે નહીં, પણ મને કે તમને હાલો હું તમને જવાબ આપી દઉં. તમે એક પ્રશ્ન પૂછે કે હું આપણી જવાબ આપી દઉં, તમારે શું ડખો છે લ્યો? તપાસ એની હોય જે રહસ્ય હોય, અસમંજસ હોય, નિશ્ચિત ન હોય, ખબર ન હોય ની તપાસ હોય. એટલે 12 વાગ્યે દીકરીને તમે ઉઠાવી, એ હકીકત છે, જગ જાહેર છે? તો કે હા, એ પાપ જ છે, અપરાધ બપરાધ તો જવાની પાપ જ છે કાયદેસર. એટલે તમે એ કોન્સ્ટેબલે કોના કેવાથી ઉપાડી? એટલે એસપી. એમાં બીજું ક્યાં પ્રશ્ન આવે? અંધેર નગરીને ગંડુ રાજામાં પણ આવું નતું થતું. એમાં દિવાલ ઠેકીને ચોર ચોરી કરે, દિવાલ પડી ગઈ એટલે રાજાને એની ઓલા ચોરની માએ કીધું કે આ બે રાજા સાહેબ તમે અહીંયા આવો, કે આ દિવાલ કો કે કાચી બનાવી છે, મારો દીકરો ઠેકીને ચોરી કરો કે દિવાલ પડી એમાં દટાઈ ગયો. તો રાજા કે બોલાવો બોલાવો, આ કોણે દિવાલ બનાવી? તો કડિયાને બોલાવો. કડિયા કે ભાઈ મારું નહીં, આ કુંભારે પાણી નાખ્યું નહીં, જરાક ઓછું નાખ્યું છે, એટલે હવે એને બોલાવો. આ એના જેવી વાતો છે. એટલે આ ભલા માણા અંધર નગરી ગંડુ રાજા છે? કાંઈ તપાસ કરવા જેવું નથી. રાતના 12 વાગે દીકરીને ઉપાડી એક પાપ, કોને કારણે ઉપાડી બીજું પાપ. હવે આ બે પાપ ભેગું કરો તો પણ આ બધું હળગ્યું કોને કારણે? એક લેટર કાંડ ઉપરથી. તો લેટર કોનો છે? ભાજપનો. કોના વિશે છે? ભાજપના નેતા વિશે. શું છે? કૌભાંડનું. તો ઈ ક્યાં? મૂળ પ્રશ્ન તો એ. તો પાયલબેન તો બીજા હડફેટે આવી ગયા, સમજી લો. ઈ તો ઇસ્યુ જ નતો. આ લેટર જયારે છપાણો કે કમ્પોઝ કર્યો ત્યારે એમાં ક્યાંય લખ્યું હતું લેટર કાંડમાં કે આ બધું ભલે પ્રકરણ ગમે એમ થાય, પણ પાયલબેન જે છે એની તપાસ, એવું ક્યાંય સાંભળ્યું હતું? એવું તો એને બિચારાને લખવાવાળાને પાયલબેનને ખબર નથી કે હું ટાઈપ કરું ત્યારે મારે આમાં ભરાઈ પડવું પડશે. એટલે એ તો આખો ત્રીજો જ મુદ્દો છે. મૂળ મુદ્દો શું છે? અમરેલીમાં ભારતીય જનતા પાર્ટીના નેતા લાખો રૂપિયા કટાવે છે, અને ઈ પ્રજાને માટે નુકસાનદાયી છે. કારણ એવું છે કે અમરેલી કેટલું મહત્વનું સેન્ટર છે ને કેવું અત્યારે ઈ પછાત છે. ઈ પછાત શું કામ છે? આવા આક્ષેપોના કારણે. આક્ષેપ એટલે કે આવી ગતિવિધિને કારણે. આપને કહું બેન, 6760 ચોરસ કિલોમીટરનું અમરેલી છે. એમાં અનુપમ ભેટ આપી છે ઈશ્વરે. એટલી ભેટ એને આપી છે. એની ખનિજ સંપદા, બોક્સાઇટ, ગુલાબી પથ્થર, માઇલ, પટ્ટી, ચૂના, આરસ, ચિરોડી, સિમેન્ટ, ઘંટીના પથ્થરથી લઈને કપડા ધોવા માટે રાજુલાના પાણાના બાંધકામ, એ બધાયમાં અમરેલી પંથકનો જમાનો આવે એમ છે. એટલી એમાં ખનિજ સંપદા છે. બીજું કહું, માલ સામાનમાં ગેસ, બીજા ક્ષારો, જંગલી પેદાશો, વાંસ, ઘાસ, 1 લાખ પશુધન સમૃદ્ધ થઈ શકે. અને 600 ઉપરાંત ગામડા અને 33,000 કિલોમીટરનો વન્ય વિસ્તાર છે અમરેલીમાં. અમરેલી પંથકમાં 33,000 કિલોમીટરનો વન્ય વિસ્તાર છે. એટલે તમે લાખો પશુઓ જે છે ને એનો ચારો આમને મળી રહે એમ છે. અને વાંસ જેને કહી શકાય એવી એમાં પ્રાકૃતિક સંપદા જે છે એ તમને કહું છું. 64 કિલોમીટરનો ત્યાં દરિયો છે અમરેલી પંથકને લાગુ પડે. પીપાવાવ પોર્ટ ને બાદ કરો તો હરામ બરોબર કઈ ગતિવિધિ હાલતી હોય ત્યાં હું હાલી પાછી રાજા રામ જાણે. અને એવા 4 બંદર છે, પણ આપણે જાણીએ છીએ એક જ છે. અને 43 જેટલા રેલવે સ્ટેશન છે, 10 જેટલા સામૂહિક આરોગ્ય કેન્દ્ર છે, 30 થી વધુ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર છે, 450 જેટલી વ્યાજબી ભાવની દુકાન છે, 800 જેટલી પ્રાથમિક શાળા છે, 30 જેટલી ઉચ્ચતમ એટલે કે હાઈસ્કૂલ છે, 130 તો માધ્યમિક છે. અને પછી ત્યાં શેત્રુંજી, ધાતરવડી, સિંગોડા, સાદતલી, વડી, ઠેબી, આવી તો બધી નદીઓ છે જે 30-40 હજાર હેક્ટર જમીનને પાણી પૂરું પાડી શકે એમ છે. હવે બોલો, અમરેલી આટલો સમૃદ્ધ જિલ્લો હોવા છતાં ગુજરાતના પછાતમાં પછાત જિલ્લામાં અગર કોઈનું નામ આવે તો એ અમરેલીનું આવે. હવે તમે મને કહો, જેટલા લોકો કોંગ્રેસ, ભાજપ, આમ આદમી બધા જેટલા રાજકારણીઓએ અત્યાર સુધી જે કાંઈ ખેલ નાખ્યા, અમરેલી પછાત શું કામ? એને જવાબ આપો ચાલો એને કે. અને શું નથી અમરેલીમાં? મેં આ તમને વર્ણન કર્યું, બધું જ છે અમરેલીમાં. પણ કોઈએ ડોક્ટર જીવરાજ મહેતા ચોકમાં અમરેલીના ભલા માટે થઈને ધરણા રાખ્યા હોય કે સાર્વત્રિક કાર્યક્રમ રાખ્યો હોય કે હાલો આપણે ભાજપ કોંગ્રેસ જે હોય એ ભૂલી જાઓ, આપણે બધા અમરેલીના તો છીએ? તો કે હા, સરકાર જેની હોય એની, અમે વિપક્ષમાં હોય એ બધું ભૂલી જાઓ, પણ અમરેલીના તો છીએ? તો કે છીએ. તો ભેગા થઈને એક વખત નક્કી કરીએ કે આપણા અમરેલી જિલ્લામાં આટલી પ્રાકૃતિક સંપદા છે, આટલા શ્રેષ્ઠ સાધનો સંસાધનો છે, પ્રાકૃત ઈશ્વરે આપેલી છે, તો આપણે એનો સદુપયોગ થાય એવી વ્યવસ્થા કરીએ. વાઇબ્રન્ટ અમરેલી કરીને
શું કામ આપણે આયોજન ન કરીએ? વાઇબ્રન્ટ અમરેલી, વાઇબ્રન્ટ ગુજરાત હોય છે એમ વાઇબ્રન્ટ અમરેલી શું કામ ન કરીએ કે દેશ દેશાવરના લોકો અમરેલીમાં આ બધી મેં તમને કીધું સંપદા જે છે એનો સદુપયોગ કરવા માટે ત્યાં મૂડી રોકાણ કરે, મોટા મોટા ઉદ્યોગો આવે, સ્થાનિક રોજગારી મળે. એટલે પણ અમરેલી સાહેબ હિજરત, નેતાઓ એ જ તો નથી કરી રહ્યા, નેતાઓને એ જ તો એ તો કરવામાં રસ પ્રશ્ન છે નથી. બેન. એ જ તો વાત છે કે સૌથી મોટી વાત તમે જો બેન દીકરી અત્યારે એક જાણે આખા અમરેલીનો એક જ પ્રશ્ન છે, બેન પાયલ બેન ને કોઈ પૈસા બેન ન્યાય મળવો જોઈએ. આપણે કહીએ છીએ ન્યાય તો મળવો જોઈએ, એ મળે છે, બધું થઈ ગયું, એને નોકરી આપવાની વાત થઈ ગઈ, પોલીસને સસ્પેન્ડ કરી નાખ્યા, બધું થઈ ગયું. હવે જે બધું થઈ ગયું છે એની હું વાત કરું છું કે તમે એટલે કે કોંગ્રેસ કરે તો કોંગ્રેસ ને ભાજપ પીછે હટમાં તો પીછે બે કહું છું. ભાજપનો પાપ છે, એમાં કોઈ સવાલ નથી કે તમે સત્તા ઉપર જુઓ. કૌશિકભાઈ એની ઉપર આક્ષેપે શું? તમે જુઓ, આ જ આક્ષેપ છે ને કે ખનન માફિયાઓના હપ્તા ખાય છે. એનો અર્થ એમ છે કે ખનન માફિયાઓ તો ત્યાં છે, એ તો નક્કી થયું, હપ્તા ખાતાનું ભલે આપણી પાસે પુરાવો નથી, તો ખનન માફિયા છે એવું તો છે જ. તો ખનન બિલકુલ. માફિયા છે એ આજે પત્રમાં આવ્યું ત્યારે બધાને ખબર પડી. તમને આ તો વર્ષોથી છે. તો અમરેલીના ભલા માટે કેદી ડોક્ટર જીવરાજ મહેતા ચોકમાં કોઈએ એક કાર્યક્રમ રાખ્યો? મને બતાવો, ભાજપ કે કોંગ્રેસ, કે ભાઈ આપણે એ બધું છોડો, આ બધું પિંજણ છોડો, આપણે અમરેલી આખું હિજરત કરીને સાહેબ સુરતમાં વયું ગયું. અમરેલીના ગામડા વેરાન ભાસે છે, સ્મશાનવત શાંતિ હોય છે ગામડામાં. માવતર રેઢા રખડે છે, વૃદ્ધ, એને હાથ પગ દબાવનારું કોઈ નથી. છોકરા ખોટે ખોટે એક વખત વયા ગયા સુરતમાં મોટી મોટી કરીને, એને એમ થાય કે અહીંયા હવે વિલા મોઢે પાછા આવીએ તો અમારું મોઢું હું, એટલે ઈ એટલા માટે સંકોચવશ ઈ નથી આવતા. અને અહીં વલોપાય છે માવતર, ઈ બિચારા બોલાવી નથી શકતા. ખેતી છે પોતાની, જેની પાસે ખેતી છે ઈ ગોધરા ને પંચમહાલ ને ઈ બધાના મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાતના લોકો ઈ મજૂરી અહીં આવે છે, એ લોકો આરામથી મજૂરી કરીને એનું પેટ ભરે છે, ઈ સુખી થાય છે. અને મકાન જે જમીનના માલિકો છે ઈ ભૂખે મરે છે. એમ કહેતો હાલે, ઈ સુરતમાં ઠેબા ખાય છે 10 બાય 10 ની ઓરડીમાં. તો કોઈ નેતાએ આવી કોઈ દિવસ વિચાર, તમે નેતા બન્યા છે એના માટે હોય કે ભાઈ આખા પંથકનું ભલું થાય. ભલે મત મને આપે કે ન આપે, ગોયડું ભાવે, છોડો યાર, આખી જિંદગી તમારે ભીખ જ માગતું રહેવાનું? તમારે કોઈ દી અધિકાર પૂર્વક માગી ન શકાય? એવું ન થાય. એક યાત્રા એવી નીકળી કે ભાઈ અમરેલીના આટલા આટલા જિલ્લા છે ને આટલા ગામડા છે, એમાં આટલી આટલી ઉપલબ્ધિ છે. ઈ કાંઈ નહીં. અત્યારે બસ પાયલબેન નો મુદ્દો આવી ગયો છે તો હળગાવો એને, ભાજપને થાય એટલું નુકસાન કરો. ભાજપ વાળા કે તમને થાય અમે નુકસાન કરાવે. બે પોલિટિકલી લડી રહ્યા છે, નિર્લિપ રોય જવાનો હોપીને જે કઈ તમે ખેલ અત્યારે ચાલે છે તે. એનાથી અમરેલીનું દળદળ ફૂટે. મતલબ એના બસ સ્ટેન્ડમાં, એનું અમરેલીનું બસ સ્ટેન્ડ છે ને એની માથે બકરા રમતા હોય. લ્યો, આ અમરેલી 10 વાગ્યા પછી તો અહીંયા કરફ્યુ જેવી હાલત હોય. આ અમરેલીનું હું ધોઈ પીવું. એ આ બધા નેતાઓ જે છે, દ્વારકાદાસ પટેલ જેવા મહાન નેતાઓ થઈ ગયા ત્યારથી માંડીને, દિલીપ સંઘાણી થી માંડીને, પરસોત્તમ રૂપાલા કે નાનજી કાછડિયા, જે ગણો તે અત્યાર સુધીની પેઢી છે. ભલા માણા, આ આખા શહેરની અને જિલ્લાની આવી દુર્દશા શું કામ? એના ઉપર ક્યારે મહામંથન થયું? નહીં થાય બેન. જી બેન. પણ સર, જે રીતે કૌશિક વેકરિયા અત્યારે ગાયબ છે, છેલ્લા 10 દિવસથી કૌશિક વેકરિયા ગાયબ છે. ભારતીય જનતા પાર્ટીમાંથી એકમાત્ર નેતા બોલ્યા, અને એ પણ અસમંજસમાં બોલ્યા, પુરુષોત્તમ રૂપાલા. પુરુષોત્તમ રૂપાલાનું જે નિવેદન આવ્યું, એમણે પણ એવું સ્પષ્ટ શબ્દમાં કહી દીધું કે પોલીસે કરેલું એ યોગ્ય નથી કર્યું ક્યાંય. કારણ કે આજે જ્યારે આનંદ યાજ્ઞિક દીકરી પાયલ ગોટી સાથે ડીજીપી ઓફિસે પહોંચ્યા ત્યારે એમને હર્ષ સંઘવીની પણ વાત કરી અને તેમને કહ્યું કે કાર્યવાહી થવી જોઈએ તો આ દરેક વસ્તુનું ઇન્વેસ્ટિગેશન થવું જોઈએ. હર્ષ સંઘવીના નિવેદન હોય, કૌશિક વેકરિયા હોય, આ બધાની તમારું શું માનવું છે કે આની અંદર ખરેખર કંઈ થશે ખરું, કે પછી બસ એ જ તારીખ પે તારીખ જે રીતે ટીઆરપી ગેમ ઝોનમાં થયું કે હરણીમાં થયું, બસ એ જ રીતે લીપાપોથી થશે ને? હું આગળ એ જ કહેવાનું કે લીપાપોથી થશે ને બેન, લીપાપોથી જ થશે. એમાં કાંઈ થાય તો હરામ બરોબર છે. એટલે કૌશિક મહેતા અત્યારે કે ગાયબ છે. ગાયબ ક્યાંય નથી. ગાંધીનગરમાં સેફલી કોકના મંત્રીના ઓરડામાં બંગલામાં બેઠા છે, બુદ્ધિપૂર્વક સ્વિચ ઓફ કરી નાખ્યો મોબાઈલ, અને બીજો ભૂતિયો મોબાઈલ લઈ લીધો હોય. એને વાત કરવી થાય, તમને મને ખબર ના પડે, એટલે વાત થાય પૂરી. પણ પેલી વાત જ ઈ બેન, તમારે આવડી મિનિસ્ટર કક્ષાનો માણસ છે, 10 દિવસથી ગાયબ રહેવું પડે, એ ગુનાનો એકરાર નથી. બિલકુલ. છુપાઈ કોણ બેન? મને તમે કહો, છુપાઈ કોણ? જેમાં કઈ કાળું ધોળું, જેને કાંઈ નથી લેવા દેવા, એ તો સામેથી ના આવે. એટલે ભાઈ હું આ ગોકીરો હાજરો ન કહીએ કે કોણે કીધું હાલો લાવો પોલીસ વાળો, કોઈ એમ કે મારા ફોન થી એને આ કાર્યવાહી કરી તો જિંદગી આખી રાજીનામું મૂકી દઉં, કા નથી કેતા? એટલે આ બધું હવે છે, એમાં કઈ છે જ નહીં. બધા ફીફા ખાંડે છે અને પ્રજાને ઊંધા ચશ્મા પહેરાવવા માટે થઈને કહેવાતી એસઆઈટી, કહેવાતી પોલીસ ને ખોડલધામ ને ભારતીય જનતા પાર્ટી ને ઇન્ટરનલ ફલાણું ને આ બધી ઘોકાગાણી પછી નિર્લિપ્ત રોય સુધી
બધી જે લીપાપોથી જે તમે શબ્દ વાપર્યો ઈ જ થઈ રહ્યું છે, ઈ જ થવાનું. નિર્લિપ્ત રોય પ્રમાણિક છે, એમાં ના નહીં. ઈ તપાસ કરશે એટલે 101% કે એસપી ના કહેવાથી આ લોકો 3 કોન્સ્ટેબલ ગયા હતા. અને એસપી ને કોણે કીધું તો કે છે એસપી ને 100 એમાં 2 નામ આવી શકે એમ છે, યા તો હર્ષ સંઘવી યા કૌશિક વેકરિયા. તો એમ કહેશે કે ભાઈ ઈ તો રિપોર્ટ કરશે કે ભાઈ આ 2 ના કહેવાથી એસપી એ કીધું કોન્સ્ટેબલ ન્યા જઈને દીકરીને ઉઠાવી આવ્યા હતા. ધેટ્સ ઓલ. હવે પગલા શું ભરવા ઈ નિર્લિપ્ત રોય નક્કી ન કરે. એને તપાસ સોંપવામાં આવી છે, સજા કરવાની અધિકાર નથી આપવામાં આવ્યો. એ રિપોર્ટ આપી દેશે સરકારને તો સરકાર તો તમે જાણો છો એની પાસે એવડી મોટી અભેરાઈ છે કે આવા તો કેટલાય રિપોર્ટ ત્યાં પડ્યા છે, એ મૂકી દે અભિનયમાં. તાવળીમાં બીજો કઈક. અને આપણી બધાની યાદદાસ્ત પણ કેવી કમજોર હોય છે. અત્યારે કાંઈ નથી એટલે આ પાયલ કાંડ આખું જે ગાજે છે. કાલ સવારે બાંગ્લાદેશ વાળા આવીને પશ્ચિમ બંગાળમાં હુમલો કરે, દાખલા તરીકે જે અત્યારે ચાલી રહ્યું છે વાતોચીતો, કે ભાઈ બાંગ્લાદેશે જે છે 2 બીઘા જમીન નામનો એક વિસ્તાર છે, 3 બીઘા કે 2 બીઘા એવો એક વિસ્તાર છે પશ્ચિમ ઉત્તર બંગાળમાં. ત્યાં બાંગ્લાદેશના લોકોએ સરહદ ઉપર બંકરો બનાવ્યા છે, બંકર્સ, જેથી કરીને આપણી ઉપર હુમલો કરી શકે. આપણું બીએસએફ પણ એલર્ટ છે ને એને સામે બધી વ્યવસ્થા કરી છે. હવે ન કરે નારાયણને કાંઈક માન્યો કે ડખો થાય, જેમ ચીનની હારે આપણે ઝઘડો થયો તેમ મોટો ડખો થાય બાંગ્લાદેશની હારે, તો આ બધું ભૂલાઈ જવાનું ને પછી ક્યાં પ્રણવભાઈ નિર્લોપ રોય ક્યાં ગયા, એસઆઈટી ક્યાં ગઈ, ડીએસપી ક્યાં ગયા, એસપી ક્યાં ગયા, પણ ભાઈ કૌશિક વેકરિયા ક્યાં ગયા, પરસોત્તમભાઈ કાંઈ નહીં. સીધું આપણે બધા ભારત માતા કી જય વંદે માતરમ હું લડત શરૂ થઈ ગઈ. એટલે આ એ તો મોટું ભારતીય બિલકુલ, કારણ કે એ તો ભારતીય જનતા પાર્ટીને મુદ્દો ભટકાવતા બહુ સારી રીતે આવડે છે અને ઘણી બધી જગ્યાએ કદાચ પ્રયત્ન પણ કરવામાં આવ્યો. એમાં પણ એવું માનવામાં આવે છે કે કરસનભાઈ પટેલનું જે નિવેદન આવ્યું હતું તે પણ તેનો જ ભાગ હતો. પણ સર, તમને શું લાગી રહ્યું છે ભારતીય જનતા પાર્ટી, કારણ કે હર્ષ સંઘવી જે રીતે બુલડોઝર છેલ્લા 3 દિવસથી ચાલી રહ્યું છે બેટ દ્વારકાની અંદર, ને હર્ષ સંઘવી એ બેટ દ્વારકાના બુલડોઝરને લઈને ટ્વીટ કરી રહ્યા છે, દરેક વસ્તુના નિવેદનો પણ આવી રહ્યા છે, પણ ક્યાંય અમરેલી મામલે નથી બોલી રહ્યા. ના મુખ્યમંત્રી બોલી રહ્યા છે, ના હર્ષ સંઘવી બોલી રહ્યા છે. મનમોહન સિંહ નું એક વાક્ય છે कि मेरी खामोशी ने न जाने कितने हजारों सवालों की आबरू रख दी. હર્ષ સંઘવી ન બોલે એમાં જ બધું આવી ગયું. કચ્છમાંથી નકલી ઈડી મળ્યા, ઈડી નકલી કચ્છમાંથી, પણ એને ખેસ પહેર્યો તો આમ આદમી પાર્ટીનો. હર્ષ સંઘવી તો જોજોનો દૂર હતા એનાથી. તાત્કાલિક ટ્વીટ કરી નાખ્યું, આમ આદમી પાર્ટીનું ચરિત્ર ઉજાગર થઈ ગયું. અને આ અમરેલીમાં લ્યો તમારો પોતાનો વરઘોડો નીકળી ગયો કાયદો અને વ્યવસ્થાનો. લંગડા તો હાલે છે, આબરૂ જેવું કઈ ચીજ નથી, થૂ કરે છે. ધાવણા છોકરાને ખબર છે કોણે શું કર્યું, તો એ મૌન રાખી લીધું, કાંઈ નહીં બોલે. કૌશિક વેકરિયા દેખાતા નથી, પરસોત્તમ રૂપાલા માંડ બોલે છે, બોલે એનો કોઈ મતલબ નથી. જે ઓરેટરી માટે પ્રખ્યાત હતા એ પણ અત્યારે શબ્દ ચોરીને એક આમ જોખી તોડીને બોલે છે. પોલીસે ઉતાવળ કરી નાખી. એટલે હું રાતે એમ કે રાતના 12 વાગે ઉપાડી બરાબર નહીં, એમ બપોરે ઉપાડી તો વાંધો નતો, એમ એનું ગુજરાતી ઈ છે. પરસોત્તમભાઈ રૂપાલા જેવા જે પોતાનું માદરે વતન છે અમરેલી, જ્યાં વર્ષો સુધી, એટલે જ્યાં આજે તારીખે રહે છે, આ પાટીદારની દીકરી, પાટીદાર તો છોડો સાહેબ, કોઈ પણ સમાજની દીકરી કેમ નથી? ગુજરાતની કોઈ દીકરી ન હોઈ શકે? પાટીદાર ક્યાં લેબલ લાગે? બ્રાહ્મણની હોત તો નથી દીકરી, તો એ દીકરીને શું કહેવાનું હોય? ગમે તે દીકરી હોય, દલિતની દીકરી હોય, ક્ષત્રિયની હોય, બ્રાહ્મણની હોય, રઘુવંશી, અરે ભાઈ દીકરી હોતા હે. એમાં પાટીદાર કઈ વિશેષણ છે? એ પાટીદારની દીકરી અન્યાય ન થયો એટલે હું બીજાને અન્યાય થવો જોઈએ એવું હોય? ખરેખર તો આ ઈ તો કહું છું, લોક પ્રતિનિધિ કોને એને કેવું જોઈએ કે બિલકુલ આ ખોટું. પરસોત્તમભાઈ રૂપાલાએ કેવું જોઈએ લેશ માત્ર અક્ષર ચોર્યા વગર કે આ બિલકુલ બ્લન્ડર છે અમરેલી પોલીસનું, અને એની જાંચ તપાસ ચાલે છે. એટલે હું ભાજપમાં છું એટલે વિશેષ નહીં કહું, પણ હું કહું છું આની સખત સજા થવી જોઈએ. પણ આ તો ક્યાં કોઈને કઈ છે ભલામણા. હવને પોતાની ચામડી બચાવી છે. આખું અમરેલી જિલ્લો પછાત છે. જેટલા વિકસિત અગર કોઈ હોય તો એ અમરેલીના રાજકારણીઓ છે. એને નાખા માગ નથી, એટલા પૈસા છે. મેડી, બંગલા, ફાર્મ હાઉસ, પેટ્રોલ પંપો, ફલાણું ઢીકણું, જમીન જાગીર દુનિયા ભરનું એની પાસે છે. આખું અમરેલી ભૂખની ભાજી છે બિચારો. પણ સર, આની અંદર મને એક સવાલ એ ઉભો થઈ રહ્યો છે કે જે રીતે, કારણ કે આખું વિપક્ષ કોંગ્રેસ પણ આ મુદ્દાને લઈને એક સૂર થઈ ગયું છે. આજે સુરતની અંદર
વિરોધ પ્રદર્શન હતો. પરેશ ધાનાણી થી લઈને વીરજી ઠુમર થી લઈને પ્રતાપ દુધાતને બધાએ ત્યાં આગળ વિરોધ પ્રદર્શન કર્યો. પણ એકચ્યુઅલી તમને એવું લાગી રહ્યું છે કે વિરોધ પ્રદર્શન કરતા પણ દીકરીને ન્યાય અપાવવો વધારે જરૂરી છે? એ લોકોએ સીધું એવું હોય તો હાઈકોર્ટમાં સીધી પિટિશન ફાઇલ કરવી જોઈતી હતી, ક્વેશ્ચન પિટિશન ફાઇલ કરવી જોઈતી હતી. હું જાગડી એ કહેવાનો હતો ગોપીબેન, હવે સુરતમાં પ્રદર્શન કરો, કાલ પછી અમદાવાદ કરો, ઓલેથી વડોદરા કરો, ઓલેથી જામનગર, જુના ઈ લોકોએ કોઈ પાયલબેન ને પકડી લીધા, એને ઈ લોકો સુરતનો કોઈ હાથ છે, અમદાવાદનો હાથ છે? આ જ સૂચવે છે કે તમને રસ શેમાં છે? તમારું બ્રાન્ડિંગ કરવામાં પાયલબેન ના નામે. એટલે ભાઈ અદાલત તો મરી ગઈ છે, અદાલત તો છે ને. તો પાયલબેન ને કયો, તમારા દુનિયાના શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ જેને અદાલત તમારી ત્યાં તો છે જ પાછા, એને કે ભારતીય જનતા પાર્ટી મનોજ સંઘવી તો છે ને, આવડા મોટા છે. હા, કોંગ્રેસના, સોરી કોંગ્રેસ તો કોંગ્રેસ જ તો આનું કરી રહ્યા છે ને. તો કેવું છે કે ભાઈ અભિષેક મનુ સંઘવી અમારી પાસે એના જેવા દુનિયાભરના અમારી પાસે જે છે, અમે એને ન્યાય આપવા માટે એને રોકી દેવું. બેન તું ચિંતા ન કર, આગળ દૂધ ને પાણી કા નથી કરતા, એમાં કોઈને રસ નથી બાપા. એટલે હું તો તમને કહું, એ આ બેન પાયલબેને કેવું જોઈએ, છોડો, મને છોડો એટલીસ્ટ. કારણ કે તમે જેટલો આનો બિલકુલ તમે પોલિટિકલી ઉપયોગ કરશો એટલી એની શાખ પણ ઘટતી જશે, કે તમે પણ પ્યાદા બનો છો એમ લાગવા બનશે. બેનમાં એટલી બધી સમજશક્તિ ન હોય કે હવે હાઈકોર્ટમાં જાય, ફલાણા જાય, ડીએસપી ને સામે ફલાણું રજૂ કરો, રીટ પિટિશન ઢીકણું કરો. આટલી બધી જો એ હોશિયાર હોત ને 11,000 કે 8,000 પગાર ન હોય તો 50,000 પગારમાં ક્યાંક નોકરી કરતી હોય. એ આપણી જેમ સામાન્ય બાઈ દીકરી છે, એ બિચારી એનું કરી ખાતી હતી. એટલે એને હવે આ લોકો પ્યાદું બનાવે છે, એ ખોટું છે. તમારે જો ખરેખર દીકરીને ન્યાય અપાવવો હોય તો તમે, મેં કીધું તમે કીધું, હું કહું છું, અભિષેક મનુ સંઘવી જેવાને કોર્ટમાં કેમ નથી રોકી દેતા? અને અદાલત ક્યાં નથી? એ કરશે આપણું, એમાં કોઈના બાપનું નહીં હાલે. તમે છોડો બીજી પિંજણ. પણ તમારે પણ એમાં ક્યાં રસ છે? તમારે ગધેડો કરવો, ગામ ગધેડો. શું કામ? એમાં પાછું તમે જો ગામ ગધેડામાં પાછું હવની તમે જો છબી ચમકે છે. એટલે આ પાટીદારની દીકરી છે. તમે જો શક્તિસિંહ બાપુ એક વખત બોલ્યા પછી શક્તિસિંહ બાપુ ક્યાં દેખાતા નથી. મુખ્ય વિપક્ષી નેતા કોણ છે? શક્તિસિંહ ગોહિલ. તો અમે તો પરેશ ધાનાણી, પ્રભાત દુધાત ને જેનીબેન ઠુમર ને વીરજીભાઈ ઠુમર ને ત્યાં આ કોંગ્રેસમાં આ લોકો છે, લલિત વસોયાથી માંડીને લલિતભાઈ કગથરા, એ બધા પાટીદાર છે. એટલે પણ કોંગ્રેસમાં અકલ ન હોય તો હું કહું ભાઈ ના આવું જોઈએ. શક્તિસિંહ ગોહિલે ભાઈ અમારો મુદ્દો છે, કોંગ્રેસનો આ મુદ્દો છે, માગણી છે ભારતીય જનતા પાર્ટી અમે એક વખત આવ્યા. જિજ્ઞેશ મેવાણી એ પાસે દલિત નું હોય તો જ આગળ આવે. આ પછી પ્રોબ્લેમ એ કઈ એક થોડા છે, દરેકને પોતાની છબી ચમકાવી છે. તમે સમજો ઈ પ્રોબ્લેમ છે ને. એટલે તમને કહું, પછી જનતા છે ને હવે રાજકારણીઓ જેટલી જાડી ચામડીની થતી જાય છે. તમે હાથે કરીને કરાવડાવો છો. પ્રજા સમજે છે એક સેકન્ડમાં કે તમને કોઈ બેન દીકરી ઉપર કઈ રસ નથી. તો આ જસદણમાં થયું તું જ ને. આના પેલા જે જસદણ પાસે આટકોટ ગામ છે, ત્યાં એક હીરાના બહુ મોટા ઉદ્યોગપતિ છે. એની હા કયો રૂડા ભગત, બહુ મોટું નામ છે રૂડા ભગત. એનું આખું એમ્પાયર છે હીરાનું. એમાં કેટલા બધા ડખા પિંજણ થયા હતા, છાપામાં આવ્યું હતું, કાર લઈને આવતા હતા, માથાકૂટ કરતા હતા આમ ને તેમ. કાંઈ એમાં કઈ આવા કોઈ સમાજે કઈ ન કર્યું. ઈ દીકરી આપણી હતી, બીજા કોની દીકરી હતી? આપણી જ દીકરી હતી. આજની એટલે આવા અસંખ્ય બેન પ્રણ આ લોકો શું કરે, ભાજપ હોય કે કોંગ્રેસ હોય, રાજકારણીઓ હંમેશા છે ને એનું ઓલા સુથારનું મન બાવળીએ, આપણી કહેવત છે. એ બાવળ સામે જુએ એટલે એનું મન પોરવાઈ જાય. એવી રીતના આ રાજકારણીઓ જે છે એને ક્યાંથી ગમે એમ કરીને એને ખબર પડે કે અહીંથી ક્યાંક મત મળવા જેવું કે સંવેદના કંઈક જે જીતવા જેવું છે, સહાનુભૂતિ, એટલે એમાં ઈ ત્રાટકે. ઈ જે છે ને પદ્ધતિ ખોટી છે. કે તમે એટલે કે કોંગ્રેસ, આપણે જેમ ભાજપની ટીકા કરી એમ આ વાતે જે છે કે તમને જો પાયલબેન નામની દીકરીને અન્યાય થયો એની જ વાત હોય તો તમે અભિષેક મનુ સંઘવી જેવાને રોકી રાખો. બીજું આ પિંજણ મૂકી દો. આપણું દૂધનું પાણી થઈ જાય. કોર્ટમાં ક્યાં કઈ કોઈનું હાલે છે? અહીંયા બીજે ઠીક છે, પણ તમે સુરત ને વડોદરા, અમદાવાદ, રાજ્યભરમાં આંદોલન કરો. રાજ્ય શું કરે મને કયો? તમે કાલે રાજકોટ બંધ રખાવો તો એમાં રાજકોટમાં અમે ક્યાં કહીએ છીએ કે નાના પાયલબેન ને અન્યાય થવો જોઈએ? અમે કહીએ અન્યાય ન થવો. પાયલ હું કોઈ પણ પાયલ ને અન્યાય ન થવો જોઈએ. પણ રાજકોટ બંધ રખાવો એનો શું મતલબ મને કયો? એક તો માંડ રોજગારીમાં 5 રૂપિયા મળતા હોય એમાં તમે અડધોથી બંધ રખાવો શું મતલબ છે મને કયો? રાજકોટમાં ક્યાં કોઈએ કીધું કે ના ના હવે પાયલબેન નું જે થવું થાય અમારે કઈ એવું કોઈ કહેતા નથી. બધા કે કોઈને અન્યાય ન થવો જોઈએ એમ આખું રાજ્ય કે છે, કોઈને કઈ થવું ન જોઈએ. પણ તમે ગામડે ગામડે ડુંગરે કાદુ તારા ડાયરા
એમ તમે દરેક શહેરમાં જઈને પલીતો ચાપવાની કોશિશ કરો. એનાથી શું થાય છે, મૂળ જે પ્રશ્ન છે અને સહાનુભૂતિની વાત છે એ થોડીક ઓછી થાય. તમે અમરેલીમાં જમાવટ કરો ને, જે કરવું છે એ, મૂળ તો એપી સેન્ટર હમ ન્યા છે ને, ન્યા કરો. આપણું બધું કંઈક થશે. અને મેં કીધું તેમ અદાલત તો છે જ. બિલકુલ. પણ સર, જનતા જી 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 સર, સર છેલ્લો સવાલ તમને પૂછી લો. તમને લાગે છે કે આ આખા મામલે જે રીતે આનંદ યાજ્ઞિકે આજે ડીજીને કીધું કે કૌશિક વેકરિયા અને હર્ષ સંઘવી આની પાછળ જે પણ જવાબદાર છે એની વિરુદ્ધમાં કાર્યવાહી થવી જોઈએ, કાર્યવાહી થશે કે નહીં થાય? જો માગણી કરવાથી કઈક મળતું હોત તો આ દુનિયામાં ક્યાંય આંદોલન થાત નહીં. કરવી જોઈએ નહીં, તમારે કરાવવી જોઈએ. એ જે વકીલ સાહેબ છે જે બોલ્યા છે, એમ તો હું કહું લ્યો કે શુભ થાવો આ સકલ વિશ્વનું, એવી ભાવના નિત્ય રહે. તો એટલે શુભ થઈ જાય? ભાવના વ્યક્ત કરવાથી કઈ ન થાય. તમારે પુરુષાર્થ કરવો પડે તો પ્રારબ્ધ જાગે. તમે FIR દાખલ કરો ને, FIR તમે દાખલ કરો કે અમને એવો સંદેહ છે કે કૌશિક વેકરિયા અને ભાઈ આપણા હર્ષ સંઘવી એના કેવાથી આ ડખો થયો છે, નામ લખાવો એનો અપરાધી, આરોપી નંબર 1, 2, 3, તો કઈક થાય ને. હવે તમારે કયો એમ થોડું થઈ જાય. હું કહું જો હદાયના ઘર હોનાના હોવા જોઈએ એટલે થઈ જાય, એમ થઈ થોડું જાય ભલા મારા. આ જ વાંધો છે બેન, હું તમને એ જ કહેવા માંગુ છું. બધાય લોકો છે ને આવી જ વાત કરે છે કે ફલાણું થાવું જોઈએ. પણ થાવું, હું કહું લ્યો એ વરસાદ હું કહું ત્યારે જ વરસવો જોઈએ. મારે અહીંથી ઘરે જવું હોય તે વરસાદ રૂકી જવો જોઈએ, પછી હું ઘરે પૂગી જાઉં પછી જ વરસાદ થવો જોઈએ, એમ હાલે? બિલકુલ. એટલે કહું છું, તમને સુટેબલ પડે એટલે કે રાજકારણીઓને સુટેબલ પડે એમ સ્થિતિ ન હોય. સ્થિતિને આધીન રાજકારણ હોવું જોઈએ. તમને જો પાયલ દીકરી તમારી લાગતી હોય ને તમને એના પર સહાનુભૂતિ હોય તો અભિષેક મનુ સિંઘવી જેવાને કહી અને દુનિયા લાકડા જેવો કેસ કરીને એક એવો ઠોસ દાખલો બેસાડવો જોઈએ કે ભવિષ્યમાં કોઈ આવું વેકરિયા કાંડ કે અમરેલી કાંડ કરી ન શકે. પણ હવે એવું તો કોઈને કરવું નથી. હંધાઈ જા બિલાડી મોભા મોભ. અત્યારે બધાય લડી, એક ઓર કોંગ્રેસ લડે છે, એક ઓર આનંદભાઈ જે વકીલ તમે યાજ્ઞિક ઈ એક ઓર લડે છે, એક ઓર આમ આદમી પાર્ટી લડે છે, એક ઓર પાટીદાર સમાજ લડે છે, એક ઓર ખોડલધામ લડે છે, એક ઓર SIT લડે છે, એક ઓર નિલિત રોય લડે છે, એક ઓર અમરેલી પોલીસ. લા ભાઈ, હું થઈ ગયું એવડું મોટું તે ચારે કોર્ટી હાહાકાર મચાવે, પાછું કોઈ કરતા કોઈનો રિઝલ્ટ તો કાંઈ નમરે. બિલકુલ. બધા ઠીપા કાંડે. આવી વાત છે બેન. જી બિલકુલ સર, આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર.